હેલો એવરીવન, છોટુભાઈ પંચાલ. સંપૂર્ણ અંગ્રેજી બોલો સિરીઝની આ 15th વિડીયો છે. વિડીયોની શરૂઆત કરું તે પહેલાં થોડી માહિતી. વિડીયોની ટેક્સ ઇન્ફોર્મેશન જેમ કે ગ્રામરના વિડીયોમાં ચર્ચા કરી હતી, આવી ઇન્ફોર્મેશન મોબાઈલના લેન્ડસ્કેપ મોડ એટલે કે હોરિઝોન્ટલ પોઝિશનમાં સારી રીતના જોઈ શકાય છે. જ્યારે બાકીની ઇન્ફોર્મેશન કે જેમાં હાઇટ હોય, ઉદાહરણ તરીકે પિક્ચર્સ, ઇમેજીસ, આવી બધી ઇન્ફોર્મેશનને મોબાઈલના વર્ટિકલ જેને પોર્ટ્રેટ મોડમાં સારી રીતના જોઈ શકાય છે. ઘણા બધા ઓડિયન્સને આવી માહિતી ખબર હશે. સેકન્ડલી, કોઈપણ ચર્ચા કરવા માટે વિષયની જરૂર હોય છે, એટલે કે ટોપિક્સ ફોર કન્વર્સેશન. એટલે હું દરેક વિડીયોની શરૂઆત કોઈ ટોપિક સાથે કરું છું. આજનો ટોપિક છે કે ઓલ્ડ જનરેશન્સ એન્ડ ન્યૂ જનરેશન્સ, એટલે કે જૂની પેઢીઓ અને નવી પેઢીઓ. જૂની પેઢીઓ મતલબ કે જેમની ઉંમર 60+ હોય એવી વ્યક્તિઓ, જ્યારે નવી જનરેશન્સ મતલબ કે યંગસ્ટર્સ, સ્કૂલ અને કોલેજ ગોઈંગ કિડ્સ, આ બધા આવી જાય. સો લેટ અસ સ્ટાર્ટ ડિસ્કશન ઓન ટુડેઝ ટોપિક, ઇમ્પોર્ટન્સ ઓફ પેરેન્ટ્સ. જોકે આની ખબર તો બધાને હોય અને હોવી જ જોઈએ, પરંતુ ચર્ચા એટલે કે કન્વર્સેશન માટે કોઈ ટોપિકની જરૂર હોય છે, એટલે હું અહીંયા ચર્ચા કરું છું. જેમ કે આ દુનિયામાં માતાનું સ્થાન કોઈ લઈ શકતું નથી. ઇંગ્લિશમાં નો વન કેન ઓક્યુપાય એ મધર્સ પ્લેસ ઇન ધ વર્લ્ડ, જેનું પ્રોનાઉન્સિએશન. સામાન્ય રીતે માતા નમ્ર, ઉદાર હોય છે અને અભિવ્યક્તિ સાથે બાળકને પ્રેમ કરે છે. એટલે અભિવ્યક્તિ એટલે કે કોઈની સામે અથવા પબ્લિકમાં પોતાના બાળકને લાડ પ્યાર કરતી હોય છે. ઇંગ્લિશમાં મધર ઇઝ યુઝ્યુઅલી જેન્ટલર, lenient and loves her child with expression, જેનું પ્રોનાઉન્સિએશન. ઘણીવાર કોઈ જિદ્દી બાળક હોય, તોફાની હોય અથવા તો કોઈ ડિસિઝન લઈ શકતી ના હોય, ત્યારે મધર સામાન્ય રીતે આવું બોલતી હોય છે. એટલે કે માતા સામાન્ય રીતે કહેતી હોય છે કે તારા પપ્પાને ઘરે આવવા દે, જેનું ઇંગ્લિશમાં મધર યુઝ્યુઅલી સેઝ ધેટ લેટ યોર ફાધર કમ હોમ, જેનું પ્રોનાઉન્સિએશન. પિતા સામાન્ય રીતે કડક અને શિસ્તબદ્ધ હોય છે અને બાળકને અભિવ્યક્તિ વિના પ્રેમ કરે છે. ફાધર ઇઝ યુઝ્યુઅલી સ્ટ્રિક્ટ એન્ડ ડિસિપ્લિનરિયન એન્ડ લવ્સ હિઝ ચાઇલ્ડ વિધાઉટ એક્સપ્રેશન, જેનું પ્રોનાઉન્સિએશન. માતા મુખ્યત્વે બાળકને ઉછેરવા અને ભાવનાત્મક ટેકો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઇંગ્લિશમાં મધર મેઇનલી ફોકસીસ ઓન પ્રોવાઇડિંગ ઇમોશનલ સપોર્ટ એન્ડ નર્ચરિંગ ધ ચાઇલ્ડ, જેનું પ્રોનાઉન્સિએશન. પિતા કુટુંબના વડા હોવાને નાતે મુખ્ય કમાનાર, કુટુંબના નિયમો અને મર્યાદાઓનું પાલન કરાવનાર અને બાળકના શિક્ષણ અને કારકિર્દી માટે માર્ગદર્શક છે, જેનું ઇંગ્લિશમાં ફાધર બિંગ એ ફેમિલી હેડ ઇઝ ધ મેઇન ફાઇનાન્સિયર and enforcer of family rules and boundaries and a guide for children's education and career, જેનું પ્રોનાઉન્સિએશન. અધિકૃત એટલે કે કડકાઈ અથવા તો કંટ્રોલ કરી શકે જનરલી પિતા હોય છે. એટલે કે અધિકૃત માતા પિતા દ્વારા ઉછરેલા બાળકો વધુ સફળ થાય છે. ઇંગ્લિશમાં ચિલ્ડ્રન રેઝ બાય ઓથોરિટેટિવ પેરેન્ટ્સ ટેન્ડ ટુ બી મોર સક્સેસફુલ, જેનું प्रोनाउंसिएशन. वुमेन्स पेन की तो बात हर कोई करता है कि वुमेन्स पेन है, बट जो पेरेंट जो आप भी फादर हो, ये आपके फादर है, तो फादर का जो पेन होता है वो कोई क्यों नहीं जान पाता. माँ और बाप जेंडर के तो फर्क है, दिल तो सबके वही होते हैं. अब होता क्या है, जेंट्स को कभी भी जल्दी से आंसू बहाते, जैसे आपने अभी आंसू बहा लिए ना, जेंट्स जल्दी से नहीं बहाते आंसू. ये भगवान ने कुछ ऐसी शिफ्ट दी हुई है. आदमी आंसू बहुत ही जब सिर से पानी निकल जाता है या कहते हैं ना बहुत मजबूरी है, कुछ ऐसा होता है, तब उसके आंसू निकलते हैं आदमी के. माँ और बाप के प्यार में कोई फर्क नहीं होता है, लेकिन बाहर जो एक्सप्रेशन है उसमें थोड़ा सा डिफरेंस है. બાળકનો ઉછેર કરવો એ જીવનભરનું કામ છે, ક્યારે અટકતું નથી. પેરેન્ટિંગ મતલબ કે રેઝિંગ એ ચાઇલ્ડ ઇઝ એ લાઈફ લોંગ ટાસ્ક એન્ડ નેવર સ્ટોપ્સ, જેનું પ્રોનાઉન્સિએશન. ફક્ત માતા અથવા પિતા એવી વ્યક્તિ છે જે ભૂલો માટે ઠપકો આપે અને સફળતાની પ્રશંસા કરે. ઇંગ્લિશમાં એ મધર ઓર ફાધર ઇઝ ધ ઓનલી પર્સન હુ સ્કોર્સ ફોર મિસ્ટેક્સ એન્ડ પ્રેઝિસ સક્સેસ, જેનું પ્રોનાઉન્સિએશન.
અહીંયા સ્કોલ્ડને બદલે તમે એડમોનિશ પણ લખી શકો. એડમોનિશ એટલે કે વોર્નિંગ આપવી. દુનિયાનો સૌથી મોટો આશીર્વાદ તમને માત્ર માતા પિતા તરફથી જ મળશે. વન ઓફ ધી બિગેસ્ટ બ્લેસિંગ્સ ઇન ધ વર્લ્ડ યુ ગેટ ઇઝ ઓનલી ફ્રોમ પેરેન્ટ્સ, જેનું પ્રોનાઉન્સિએશન. ઓલ્ડ એન્ડ ન્યૂ જનરેશન, જેનો ગુજરાતીમાં મિનિંગ થાય જૂની અને નવી પેઢી. કુટુંબ એ પ્રથમ શાળા છે, જેમાં માતા પિતા બાળકના પ્રથમ શિક્ષક છે. ઇંગ્લિશમાં ફેમિલી ઇઝ ધ ફર્સ્ટ સ્કૂલ, with parents being the first teachers of the child, જેનું પ્રોનાઉન્સિએશન. સામાન્ય રીતે માતા પિતાનો વ્યવસાય તેમના સંતાનોના શિક્ષણ અને વ્યવસાયના સ્તરને પ્રભાવિત કરે છે. ઇંગ્લિશમાં જનરલી પેરેન્ટ્સ પ્રોફેશન ઇન્ફ્લુઅન્સીસ ધ લેવલ ઓફ એજ્યુકેશન એન્ડ ઓક્યુપેશન ઓફ ધેર ચિલ્ડ્રન, જેનું પ્રોનાઉન્સિએશન. બાળપણની પ્રાથમિક તાલીમ અને સંસ્કારોની છાપ બાળકના વિચાર અને વર્તન પર મોટાભાગે લાંબા સમય સુધી અસર કરે છે. મતલબ કે જ્યાં સુધી મા બાપના કંટ્રોલમાં રહે અથવા તો મા બાપથી અલગ ના થાય ત્યાં સુધી. ઇંગ્લિશમાં ધ ઇમ્પ્રિન્ટ ઓફ ધ પ્રાઇમરી ટ્રેનિંગ એન્ડ રાઇટ્સ ઓફ ચાઇલ્ડહુડ હેઝ લાર્જલી એ લોંગ લાસ્ટિંગ ઇમ્પેક્ટ ઓન ધી ચાઇલ્ડ થિંકિંગ એન્ડ બિહેવિયર. રાઇટ્સ એટલે એક ટાઈપના સંસ્કારો કહી શકાય, જેનું પ્રોનાઉન્સિએશન. સંયુક્ત પરિવારોમાં દાદા દાદી પણ બાળકોની દેખરેખ રાખવામાં મદદ કરે છે. મતલબ કે માનો કે માતા પિતા પોતાના વ્યવસાયમાં બિઝી હોય તો દાદા દાદી બાળકોની દેખરેખ રાખવામાં મદદ કરે છે. ઇંગ્લિશમાં ઇન જોઈન્ટ ફેમિલીઝ ગ્રાન્ડ પેરેન્ટ્સ ઓલ્સો હેલ્પ ઇન લુકિંગ આફ્ટર ધ ચિલ્ડ્રન, જેનું પ્રોનાઉન્સિએશન. દાદા દાદીની સ્વાભાવિક ઈચ્છા હોય છે કે યુવા પેઢી તેમને માન સન્માન આપે અને તેમના ગયા પછી કુટુંબની પરંપરાઓ જીવંત રાખે. ઇંગ્લિશમાં ગ્રાન્ડ પેરેન્ટ્સ નેચરલી વોન્ટ ધ યંગ જનરેશન ટુ રિસ્પેક્ટ ધેમ એન્ડ કીપ ધ ફેમિલી ટ્રેડિશન્સ એલાઇવ આફ્ટર દે આર ગોન, જેનું પ્રોનાઉન્સિએશન. ફેમિલી ગીવ્સ યુ ધ રૂટ્સ ટુ સ્ટેન્ડ ટોલ એન્ડ સ્ટ્રોંગ, એટલે કે વ્યક્તિના જીવનમાં ફેમિલીનો રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. આ સંદર્ભમાં દાદા દાદી અને તેમના પૌત્ર પૌત્રી વચ્ચેની વાતચીતના કેટલાક નમૂનાઓ, એટલે હવે પછીની સ્લાઇડમાં. ઇંગ્લિશમાં એ સેમ્પલ ઓફ કન્વર્સેશન બિટવીન ગ્રાન્ડ પેરેન્ટ્સ એન્ડ ધેર ગ્રાન્ડ ચિલ્ડ્રન ઇન ધીસ રિગાર્ડ, એટલે હવે પછીની સ્લાઇડમાં બતાવવામાં આવ્યું છે. ગ્રાન્ડ પેરેન્ટ્સ એન્ડ ધેર ગ્રાન્ડ ચિલ્ડ્રન, એટલે કે ગ્રાન્ડ પેરેન્ટ્સ અને ગ્રાન્ડ ચિલ્ડ્રનના વચ્ચેના સંવાદો આ સ્લાઇડથી શરૂ થાય છે. સોનુ એ ગ્રાન્ડ સનનું નામ છે અને સોનલ એ ગ્રાન્ડ ડોટરનું નામ છે. તો સોનુ અથવા સોનલ બોલે કે મને કહો દાદા દાદી, તમે બંને બાલ્કનીમાં બેસીને શું કરો છો? ઇંગ્લિશમાં ટેલ મી ગ્રાન્ડપા ગ્રાન્ડમા વોટ આર યુ બોથ ડુઈંગ બાય સિટિંગ ઇન ધ બાલ્કની, જેનું પ્રોનાઉન્સિએશન. દાદાનો રિસ્પોન્સ આવો મારા વાલા, અમારી બાજુમાં બેસો. ઇંગ્લિશમાં કમ માય ડિયર સીટ બિસાઇડ્સ અસ, બિસાઇડ્સ એટલે કે બાજુમાં. દાદીનો રિસ્પોન્સ મારા પ્રિય બાળકો, તમે ખૂબ જ સુંદર અને પ્રેમાળ છો. ઇંગ્લિશમાં માય ડિયર ચિલ્ડ્રન યુ આર સો ક્યુટ એન્ડ લવેબલ. ક્યુટ એટલે કે સુંદર, લવેબલ એટલે કે પ્રેમાળ. સોનુ એન્ડ સોનલ દાદા અને દાદીને પગ દબાવવા લાગ્યા. ઇંગ્લિશમાં સોનુ એન્ડ સોનલ સ્ટાર્ટ ગિવિંગ ફૂટ મસાજ ટુ ગ્રાન્ડપા એન્ડ ગ્રાન્ડમા, એટલે દાદીનો રિસ્પોન્સ, અરે તમે આ કોમળ હાથો સાથે શું કરો છો, અથવા તો કોમળ હાથોથી. ઇંગ્લિશમાં હે વોટ આર યુ ડુઈંગ વિથ ધીઝ ટેન્ડર હેન્ડ્સ, ટેન્ડર હેન્ડ્સ એટલે કે કોમળ હાથો, જેનું પ્રોનાઉન્સિએશન. દાદાનો રિસ્પોન્સ, હા તેઓ તેમના દાદાની જેમ જ નમ્ર અને બુદ્ધિશાળી છે, એટલે કે દાદા દાદીને ખીજવવા માટે આવું બોલે છે. ઇંગ્લિશમાં યસ દે આર પોલાઇટ એન્ડ ઇન્ટેલિજન્ટ જસ્ટ લાઇક ધેર ગ્રાન્ડપા, જેનું પ્રોનાઉન્સિએશન. નોટ, ગ્રાન્ડ પેરેન્ટ્સ આર ધ ચાઇલ્ડ્સ લિંક ટુ ધ પાસ્ટ, એટલે કે બાળકોને ભૂતકાળ વિશે
દાદા દાદી માહિતગાર કરતા હોય છે. હવે સ્લાઇડમાં દાદાએ કહ્યું હતું કે તેમના ગ્રાન્ડ ચિલ્ડ્રન તેમના જેવા પોલાઇટ અને ઇન્ટેલિજન્ટ છે. જોકે તેમણે દાદીને ખીજાવવા માટે કહ્યું હતું, તો દાદીનો રિસ્પોન્સ, ઓ તો શું હું અસભ્ય અને મૂર્ખ છું? ઇંગ્લિશમાં, ઓ સો એમ આઈ ઇમ્પોલાઇટ એન્ડ ફુલિશ, જેનું પ્રોનાઉન્સિએશન. સોનલનો રિસ્પોન્સ, ઓ હવે તમે બંને ઝઘડવાનું શરૂ ન કરો, અમે અહીંયા તમારી સાથે મજા કરવા આવ્યા છીએ. ઇંગ્લિશમાં, ઓ નાવ યુ બોથ ડોન્ટ સ્ટાર્ટ કોરલિંગ, વી હેવ કમ હિયર ટુ હેવ એ ફન વિથ યુ, જેનું પ્રોનાઉન્સિએશન. દાદીનો રિસ્પોન્સ, બેટા અમે તો માત્ર મજા કરતા હતા. ઇંગ્લિશમાં, બેટા વી આર જસ્ટ હેવિંગ એ ફન, જેનું પ્રોનાઉન્સિએશન. નોટ, પેરેન્ટ્સ નો a lot but grandparents know everything. Obviously grandparents નો એક્સપિરિયન્સ પેરેન્ટ્સ કરતાં ફેમિલીમાં વધારે હોય. સ્લાઇડમાં જોયું કે સોનુ અને સોનલને લાગ્યું કે દાદા દાદી ઝઘડો કરે છે, એટલે થોડું ટેન્શન થઈ ગયું હતું. દાદીએ ક્લેરિફાય કર્યું હતું, એ તો જસ્ટ ચીડવા માટે બોલતા હતા. તો અહીંયા દાદાનો રિસ્પોન્સ, હા બેટા ચિંતા કરવાની જરૂર નથી, અમે ઘણીવાર એકબીજાને ચીડવીએ છીએ. ઇંગ્લિશમાં, યસ બેટા દેર ઇઝ નો નીડ ટુ વરી, વી ઓપન ટીઝ ઇચ અધર, ટીઝ એટલે કે ચીડવવું. ઇંગ્લિશમાં રિસ્પોન્સ. સોનુનો રિસ્પોન્સ, વાહ મને એ જાણીને આનંદ થયો કે તમે લોકો જીવનના આ તબક્કામાં પણ આનંદ માણી રહ્યા છો. ઇંગ્લિશમાં, વાવ આઈ એમ ગ્લેડ ટુ નો દેટ યુ પીપલ આર એન્જોઈંગ ધીસ ફેઝ ઓફ લાઈફ ટુ, જેનું પ્રોનાઉન્સિએશન. Note, grandparents are with silver in their hair and gold by heart. એટલે કે ગુજરાતીમાં ગ્રાન્ડપેરેન્ટ્સના વાળ ભલે સફેદ થઈ ગયા હોય, પરંતુ દિલથી સોના જેટલા શુદ્ધ એટલે પ્યોર હોય છે. એ સ્લાઇડમાં જોયું કે દાદા દાદી તેમના ગળપણને પણ આનંદથી વિતાવતા હતા. તે જાણીને સોનુને આનંદ થયો. અહીંયા સોનલનો રિસ્પોન્સ, હા ગઈકાલે મારા ક્લાસ ટીચર પણ આવું જ કહેતા હતા. ઇંગ્લિશમાં, યસ યસ્ટરડે માય ક્લાસ ટીચર વોઝ ઓલ્સો સેઇંગ ધ સેમ થિંગ, જેનું પ્રોનાઉન્સિએશન. અહીંયા યસ્ટરડે વર્ડ મિસિંગ છે સ્પેસ બચાવવા માટે. દાદીનો રિસ્પોન્સ, હવે તમે પગ દબાવવાનું છોડી દો, તમારા હાથ દુખતા હશે. ઇંગ્લિશમાં, નાઉ યુ લીવ મસાજિંગ, યોર હેન્ડ્સ મસ્ટ બી પેઇનિંગ, જેનું પ્રોનાઉન્સિએશન. દાદાનો રિસ્પોન્સ, હા જાઓ ઊંઘી જાઓ, તમારે કાલે સવારે શાળાએ જવાનું છે. ઇંગ્લિશમાં, યસ ગો એન્ડ ગેટ સ્લીપ, યુ હેવ ટુ ગો ટુ સ્કૂલ ટુમોરો મોર્નિંગ, જેનું પ્રોનાઉન્સિએશન. ઓલ્ડ જનરેશન્સ એટલે કે જૂની પેઢીઓ. જૂની પેઢીઓ મતલબ કે આપણા માતા પિતા, દાદા દાદી, તેમના માતા પિતા, એ સંદર્ભમાં. તો અહીંયા આપણા મોટાભાગના માતા પિતાએ તેમના માતા પિતાને રોજીરોટી કમાવા માટે લાંબા કલાકો સુધી મહેનત કરતા જોયા છે. ઇંગ્લિશમાં, મોસ્ટ ઓફ અવર પેરેન્ટ્સ હેવ વિટનેસ ધેર પેરેન્ટ્સ વર્કિંગ હાર્ડ ફોર લોંગ અવર્સ ટુ અર્ન ડેઇલી બ્રેડ. અર્ન ડેઇલી બ્રેડ એટલે કે રોજીરોટી કમાવા માટે. તો આ સેન્ટેન્સનું પ્રોનાઉન્સિએશન. મોટાભાગના માતા પિતા તેમના માતા પિતા પર નિર્ભર હતા, તેમની કારકિર્દી માટે સંઘર્ષ કરવો પડતો હતો, તેમજ આજ્ઞાકારી હતા. ઇંગ્લિશમાં, મોસ્ટ ઓફ ધી પેરેન્ટ્સ વેર ડિપેન્ડન્ટ ઓન ધેર પેરેન્ટ્સ, હેડ ટુ સ્ટ્રગલ ફોર ધેર કેરિયર એન્ડ વેર ઓબિડિયન્ટ ટુ, જેનું પ્રોનાઉન્સિએશન. હવે આ બધું આપણા જેવા મધ્યવર્ગની ફેમિલીઝ માટે લાગુ પડે છે. આપણા જેવા મધ્યવર્ગના કુટુંબોમાં માતા પિતાએ પોતાના માતા પિતાનું ધ્યાન રાખવું પડતું હતું. આ ઉપરાંત પોતાના સંતાનોના લગ્ન અને કારકિર્દી માટે અગાઉથી પ્લાનિંગ કરવું પડતું હતું. એટલે તેમની ઘણી બધી ઈચ્છાઓ સાથે સમાધાન કરવું પડતું હતું. એ સંદર્ભમાં મેં આ વાક્ય બનાવ્યું છે. એટલે કે મોટાભાગના માતા પિતાએ તેમના પરિવારો માટે તેમની ઈચ્છાઓ સાથે સમાધાન કરવું પડતું હતું. ઇંગ્લિશમાં, મોસ્ટ ઓફ ધી પેરેન્ટ્સ હેડ ટુ કોમ્પ્રોમાઇઝ ધેર વિશીસ ફોર ધેર ફેમિલીઝ, જેનું પ્રોનાઉન્સિએશન. જ્યારે વિકસિત દેશોમાં પરિસ્થિતિ થોડી અલગ છે. ફોર એક્ઝામ્પલ, અમેરિકામાં બાળકો
21 વર્ષના થાય અથવા સ્નાતક થાય ત્યાં સુધી તેમના માતા પિતા દ્વારા નાણાકીય સહાય મેળવવા માટે હકદાર હોય છે. ઇંગ્લિશમાં ઇન અમેરિકા children are entitled to receive financial support from their parents until they turn 21 years or graduate. જેનું પ્રોનાઉન્સિએશન આપણે ભારતમાં તો આવું સપનામાં પણ વિચારી ના શકીએ. ઉલટાનું ઇન ઇન્ડિયા પેરેન્ટ્સ કન્ટિન્યુ ટુ બી ઇન્વોલ્વ ઇન ધેર ચાઇલ્ડ્સ કેરિયર્સ. એટલે કે ભારતમાં માતા પિતા ભલે તેમના સંતાનોના મેરેજ થઈ ગયા હોય, કારકિર્દી શરૂ થઈ ગઈ હોય તો પણ બી તેમની ઈચ્છા હોય કે તેમની સાથે સંકળાયેલા રહે અથવા તો રહેતા હોય છે. ન્યૂ જનરેશન્સ એટલે નવી પેઢીઓ જેમાં આપણા સંતાનો અને તેમના સંતાનો આવી જાય. ટેકનોલોજીના વિકાસને કારણે હાલની પેઢી ઓછી આવક કમાઈ શકે છે, જેથી તે પોતાની રીતે ખર્ચ કરવામાં સક્ષમ છે. ઇંગ્લિશમાં ડ્યુ ટુ ધ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ્સ ધ પ્રેઝન્ટ જનરેશન કેન earn high income so is able to spend on his own. જેનું પ્રોનાઉન્સિએશન. હવે વિડીયો નંબર 3માં મેં ચર્ચા કરી હતી કે કોમ્પ્યુટરાઇઝેશન, ડિજિટાઇઝેશન, ઓટોમેશન્સ આ બધી ટેકનોલોજીને લીધે જોબ ક્રાઇસિસ વધી રહી છે. એટલે નવી જનરેશન માટે કોમ્પિટિશન બી ખૂબ જ છે. તો આ કોમ્પિટિશનમાં ટકી રહેવા માટે નવી જનરેશન પાસે સ્કિલ હોવી જોઈએ, હાર્ડવર્ક પણ બી કરવું પડે છે. એટલે એ સંદર્ભમાં આ સેન્ટેન્સ બનાવ્યું છે. આજની સ્પર્ધાત્મક દુનિયામાં સંતાનોને એકસાથે અનેક જગ્યાએ દોડવું પડે છે, તેથી તેમની પાસે સમય નથી અને ધીરજ નથી. ઇંગ્લિશમાં ઇન ટુડેઝ કોમ્પિટિટિવ વર્લ્ડ children have to run to many places at once so have no time and patience. જેનું પ્રોનાઉન્સિએશન. હાલની પેઢીના મોટાભાગના બાળકોને નાની ઉંમરે જ આરામદાયક જીવન પ્રાપ્ત થાય છે, જેથી તેમના માતા પિતાએ જે મુશ્કેલીઓ વેઠવી પડી હતી તે સમજી શકતા નથી. ઇંગ્લિશમાં ધ ચિલ્ડ્રન ઓફ ધ પ્રેઝન્ટ જનરેશન હેવ એક્સેસ ટુ એ કમ્ફર્ટેબલ લાઈફ એટ એન અર્લી એજ so are unable to perceive the hardship their parents underwent. જેનો પ્રોનાઉન્સિએશન મતલબ કે ઇંગ્લિશમાં એક પ્રોવર્બ છે કે સીઈંગ ઇઝ બિલીવિંગ. એટલે તમે જાતે જે વસ્તુ જુઓ તેનો પર વિશ્વાસ વધારે થાય. Τι είναι αυτό? Ένα σφουργίτι. Τι είναι αυτό? Μόλις τώρα στο πατέρα, σφουργίτι είναι. Τι είναι αυτό? Ένα σπουργίτι είναι, πατέρα. Ένα σπουργίτι. Σπου-γι-τι! Τι είναι αυτό? Γιατί το κάνεις αυτό το πράγμα, μπορείς να μου πεις? Τόσες φορές σου είπα, είναι ένα σπουργίτι. Δεν το καταλαβαίνεις. Πού πας? Δυνατά. Σήμερα ο μικρός μου γιος που πριν λίγες μέρες έκλεισε τα 3 καθόταν μαζί μου έξω στο πάρκο όταν ένας σπουργίτη ήρθε και κάθισε απέναντί μας. Ο γιος μου με ρώτησε 21 φορές τι ήταν αυτό και του απάντησα και τις 21 φορές ότι ήταν ένα σπουργίτη.
Τον αγκάλιασα τρυφερά και τις 21 φορές που μου έκανε την ίδια ερώτηση, ξανά και ξανά, χωρίς να εκνευριστώ, νιώθοντας στοργή για το αθώο μου αγοράκι. કમ્પલ્શન્સ ઓફ બોથ જનરેશન્સ એટલે કે બંને પેઢીઓની મજબૂરીઓ. હવે આ પિક્ચરમાં ફાધર યુઝ ટુ વોક 20 મિનિટ્સ ટુ સે ₹20 એટલે કે 20 રૂપિયા બચાવવા માટે 20 મિનિટ ચાલતા હતા. જ્યારે આ પિક્ચરમાં સન સ્પેન્ડ્સ ₹20 ટુ સેવ 20 મિનિટ્સ એટલે કે 20 મિનિટ બચાવવા માટે 20 રૂપિયા ખર્ચી નાખે. એટલે અહીંયા ટાઈમની વધારે ઇમ્પોર્ટન્ટ છે, અહીંયા પૈસાની વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે બંને પેઢીઓની પોતાની માન્યતાઓ હતી અને મજબૂરીઓ પણ હતી. ધીસ ઇઝ ધી એન્ડ ઓફ વિડીયો નંબર 15. આશા રાખું આ વિડીયો આપ સૌને ગમશે. તેમજ સોશિયલ મીડિયા દ્વારા તમારા સંપર્કના ગ્રુપોમાં ફોરવર્ડ કરશો. આ વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. થેન્ક યુ.